રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા ઉત્તર પોલીસે લોકોની ફરિયાદોને પગલે ગાયત્રી સર્કલ પાસે રાત્રે કડક વાહન ચેકિંગ હાથ ધર્યું અને શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ કરી હતી। ડીસા શહેરમાં ઉત્તર પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવા અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરતા ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે રાઠોડ પોલીસ દ્વારા સ્ટાફ દ્વારા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં કડક વાહન ચેકિંગ સાથે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી અને ગુનેગારોની તપાસ કરી છે। ગાયત્રી મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રે નાની મોટી ચોરી અને લૂંટ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરી લોકોને હેરાન કરતા હોવાની ફરિયાદો મળતા શહેર ઉત્તર પોલીસના પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે ઠાકોર સહિત હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ ઉર્ફે જેડી પરમાર સાથે પોલીસ સ્ટાફે અચાનક રાત્રે દરમિયાન 11 વાગે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું અને અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી, જેમાં રાત્રે દરમિયાન દારૂ પીને પૂરપાટ વાહન હંકારતો વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે રાત્રે દરમિયાન અનેક નબીરાઓ ફિલ્મી સ્ટાઇલમાં વાહનો હંકારી અકસ્માતો સર્જતા હોય છે તેમજ દારૂ પીને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય। પોલીસ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, ત્યારે રોજબરોજ પોલીસ દ્વારા ગાયત્રી સર્કલ પર આવી રીતે કડક ચેકિંગ ચાલુ રાખવામાં આવે તો શહેરીજનો અને બહારથી આવતા જતા મુસાફરો પણ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવી લોકમાંગ ઉઠવા પામી રહી છે।